આ સાથે જ ગાંધીનગરના પેથાપુરમાં પણ વિરોધ સામે જોવા મળી રહ્યો છે। રૂપાલા વિરોધમાં લાગ્યા બેનર અને ભાજપથી વેર નહીં, રૂપાલાની ખેર નહીંના નારા લગાવવામાં આવ્યા। મહિલાઓ પણ રોડ પર આવી અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। ગેનીબેનનું ડીએસપી મામલે વિવાદિત નિવેદન સામે આવ્યું। વિવાદિત નિવેદનને લઈને ગેનીબેનનું નિવેદન, કાર્યકરો માટે જે કરવું પડશે તે કરીશું। ગેનીબેને કહ્યું કે કાર્યકરો માટે જે કરવું પડશે તે કરીશું। સાથે જ કહ્યું, પોલીસ વિભાગ કાયદો સંભાળવા માટે હોય છે અને કોઈ ફરિયાદ આપે તો તેની સામે કાર્યવાહી કરાય, કોઈ એવિડન્સ વગર કેસ ન કરાય। પોલીસ ખોટી રીતે હેરાન ન કરે તેની જવાબદારી ડીએસપીની હોય છે। ગેનીબેને વધુમાં કહ્યું કે પોલીસ ખોટી કામગીરી કરશે તો આંદોલન કરવામાં આવશે। બનાસકાંઠાની પોલીસ એ ન્યાય ચૂંટણી કરવામાં મદદ નહીં કરે, કાયદો અને વ્યવસ્થા સાચવવાને બદલે ખોટા કેસ કરશે તો એના સામે જે કરશે એના સામે આંદોલન કરવું પડે કે જે કાર્યવાહી કરવી પડે એ અમે કોંગ્રેસના અમારા આગેવાનોના ફેવરમાં એમનું પ્રોટેક્શનમાં અમે જે કંઈ કરવાનું થતું છે એ કરશું। આગળ સમાચાર વડોદરા કરજણથી। વડોદરાના કરજણ કોંગ્રેસમાં મોટું ગાબડું જોવા મળ્યું। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપમાં જોડાઈ ગયા। નારેશ્વર ખાતે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના કાર્યકર સંમેલનમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મીત પટેલ અને કોલિયાદ સીટના કોંગ્રેસ સભ્ય સહિત અન્ય 100 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યકરોએ ઉમેદવાર મનસુખ વસાવા અને કરજણ ધારાસભ્યને ખભા ઉપર બેસાડી મંચ સુધી લાવ્યા અને કરજણ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવાનું નામ આપવામાં આવ્યું છે। સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે પુત્ર દિલીપ વસાવાનું નામ આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અંબાલાલ જાધવ, મંત્રી તરીકે રાજુ વસાવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાકેશ ચૌધરી, છોટુ વસાવા ભરૂચ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે તેવા સૂત્ર દ્વારા માહિતી સામે આવી રહી છે। આગળ સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગર લોકસભામાં વિશાળ બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત શાહના સમર્થનમાં વિશાળ બ્રહ્મ સંમેલનનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોરે પણ પોતાની હાજરી પૂરવી। જેપી નડ્ડાએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા। ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે જેપી નડ્ડા। ઉપરાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ। બાકીના ત્રણેય નાયક પરમાર અને ધોળકિયા ગુજરાતના પ્રતિનિધિઓ 10મી એપ્રિલે પોતાના શપથ લેશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એક સભામાં હાસ્યાસ્પદ બન્યા। ગુલાબસિંહ રાજપૂત દૂધના ભાવ પૂછતા પોતે જ ભરાયા। બનાસ ડેરીની મજાક ઉડાવવા જતા પોતે જ હાસ્યાસ્પદ બન્યા। દૂધના ભાવ વધારો મળ્યાનો સવાલ પૂછ્યો, સામેથી ભાવ વધારાનો લાભ મળ્યાનો જવાબ મળ્યો। ઠાકરસિંહભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો હતો કો પાછો જો આવ્યો આગળ સમાચાર પોરબંદરથી। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગરબે રમ્યા। પોરબંદર લોકસભાના ઉમેદવાર ગોંડલમાં ગરબે ઘૂમ્યા। ધુળસિયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા અને મતદારને રીઝવવા ઉમેદવારો સાથે ગરબા રમવામાં આવ્યા અને તેઓ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દાંતા તાલુકામાં લોકસંપર્ક અને સભાઓનો કાર્યક્રમ યોજ્યો હતો। તેમણે મોર ડુંગરીની શાળામાં 2 બાળકીના મોતની ઘટનાને લઈ મૃતક બાળકીઓના પરિવારની મુલાકાત પણ લીધી। આ સાથે જ તેમણે શાળાની મુલાકાત લઈને બેદરકારી દાખવનાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી। ગેનીબેને હડાદ ગામ સભા યોજી અને
જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા. તેમણે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જાહેર આમંત્રણ પણ આપ્યું હતું અને કહ્યું કે લોકો સુકન્યાના ભાગરૂપે તેમને ડિપોઝિટના રૂપિયા જમા કરાવી રહ્યા છે. તેમના વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા તેઓ સતત ગાંધી ચિંધ્યા માર્ગે પ્રયત્નશીલ રહ્યા છે. ગામે પ્રાથમિક શાળામાં ગઈકાલે એક બેદરકારીના કારણે એક ગંભીરતા લીધા વગર જે હિંસા હતો ત્યાં જે વીજ કરંટ લાગવાથી આદિવાસી સમાજની બે દીકરીઓનું મોત થયું. હજી આજે 24 કલાક થયા. એ બોડીની અંતિમ વિધિ પણ થઈ નથી. જો પ્રશાસને એ પરિવારને મદદ કરવી પડે, સમાજને મદદ કરવી પડે, એમાં આગળ આવી અને જેની બેદરકારી છે એની અમે કાર્યવાહી કરવી જોઈએ. આગળ સમાચાર વલસાડથી. વલસાડ લોકસભા બેઠક પર ધવલ પટેલનો વિરોધ યથાવત. ધવલ પટેલનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. વલસાડમાં ધવલ પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું અને ઉમેદવાર યથાવત રહેશે તો પરિણામ સારું ન આવવાનો દેખાવકારોનો દાવો પણ સામે આવી રહ્યો છે. ગેરકાયદે વિદેશ જતા પકડાયેલા ગુજરાતીઓનો મુદ્દો સામે આવ્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે ફરિયાદ. સીઆઈડી ક્રાઇમનું 9 આરોપીઓની ધરપકડ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જ્યારે જાહેરનામામાં મહેસાણાના 2 આરોપીઓનો સમાવેશ થાય છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટ માધાપર ચોકડી ખાતેથી રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપની બાઇક રેલી યોજાઈ. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું. રૂપાલાએ બાઇક ચલાવી અને પૂર્વ સીએમ રૂપાણી તેઓની પાછળ બેસ્યા. યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા અને મુજે ચઢ ગયા ભગવા રંગ સહિતના ગીતો પણ ત્યાં ગુંજી ઉઠ્યા. મિત્રો, મને જરૂર કહેવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક અધકેરું મહત્વ છે. હું ઘણી વખત અન્ય કાર્યક્રમોમાં પણ હું બોલ્યો હોઉં છું કે રાજકોટ એ ભારતીય જનતા પાર્ટી માટેનું પાવર હાઉસ છે. આગળ સમાચાર દેવભૂમિ દ્વારકાથી. દ્વારકામાં રાજપૂત સમાજનો વિરોધ સામે આવી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રૂપાલાને હટાવવાની માંગ પર ક્ષત્રિયો અડગ દેખાઈ રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કરણી સેના દ્વારા પંચમહાલના શહેરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ કરણી સેનાના જિલ્લા પ્રમુખે જણાવ્યું કે અમારો વિરોધ ભાજપ સામે નથી, પણ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, તેથી તેમની ટિકિટ રદ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પુરુષોત્તમભાઈ જે રૂપાલા છે એ ભાજપના મોટા નેતા છે અને એમને રાજકોટમાં ટિકિટ આપવામાં આવી છે ભાજપે. પરંતુ આ ભાજપને મોટું નુકસાન ભોગવવામાં આવશે, કારણ કે ક્ષત્રિય સમાજ એક બહોળો સમાજ હોય, દેશ અને વિદેશમાં ક્ષત્રિય સમાજ હોય. રાજકોટમાં 80% વસ્તી ક્ષત્રિય સમાજની હોય. જો રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે. આગળ સમાચાર બોટાદથી. બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ મૌલાના શૌકત અલી સૈયદ પર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મારામારી તેમજ સરકારી હોસ્પિટલમાં કર્મચારી સાથે માથાકૂટ કરવા મુદ્દે એસ્ટ્રોસિટીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સાથે ચૂંટણી અંતર્ગત કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા મૌલાના પર પાસા દરખાસ્ત કરીને તેમને પાદરા જેલમાં મોકલવામાં આવતા આપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઇન્ડિયા ગઠબંધનના લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મૌલાના વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાની રજૂઆત કરી હતી. આ સાથે જ ઉમેશ મકવાણાએ મૌલાના વિરુદ્ધ દાખલ પાસા રદ નહીં કરાય તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. એક સૂફી સંત તરીકે મૌલાના સાહેબ ઉપર ખોટી રીતના પાસા કરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો છે. એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ આવા સંતો ઉપર
કાર્યવાહી ન થવી જોઈએ અને તાત્કાલિક પાસા રદ થવા જોઈએ અને જેથી કરીને એક સારો સંદેશ બોટાદમાં રહે, હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે. જ્યાં સુધી આવા સાધુ સંતો ઉપર ખોટા કેસ તંત્ર દ્વારા કરવામાં આવશે તો ચૂંટણી સાઈડમાં રાખી જ્યાં સુધી હું આમંત્રણ ઉપવાસામાં કરવા બેસવાનો છું. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો. નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોનો હોબાળો સામે જોવા મળી રહ્યો છે. પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવકો ભાડા કરાર વિના રહેતા હતા. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે. સોસાયટીના નિયમોનું પણ પાલન નથી કરતા. આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિકો દ્વારા અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો અને નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. પીજીમાં રહેતા શખ્સોની સામે સ્થાનિકોનો હોબાળો સામે આવી રહ્યો છે. પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવકો ભાડા કરાર વિના રહેતા હતા. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા અને વધુમાં આક્ષેપો કરવામાં આવ્યા. હાલ ગૌતમ સીમાડી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો પીજીમાં રહેતા લોકો વચ્ચેનો એક હોબાળો જે છે તે સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે અમદાવાદ આનંદનગર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ જે છે તે સામે આવ્યો છે અને તે અંતર્ગત આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે. યુવકો ભાડા કરાર વિના રહેતા હતા તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. યુવકો સોસાયટીમાં દાદાગીરી કરતા હોય તે પ્રકારની વાત પણ સ્થાનિકો કરી રહ્યા છે. સાથે સોસાયટીના નિયમોનું પાલન ન કરતા હોય તે પ્રકારની પણ સ્થાનિકો જે છે આક્ષેપ કરી રહ્યા છે. અને આનંદનગર પાસે આ પોલીસ સ્ટેશન જે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચીને તપાસ જે છે તે શરૂ કરી છે. આપનો આભાર. આનંદનગર પોલીસ વિસ્તારના ઘટના સ્થળથી સ્થાનિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રોશનીબેન, શું સમગ્ર મામલો છે અને શું અગવડ પડી રહી છે આપને અને શા માટે આ હોબાળો કરવામાં આવી રહ્યો છે? નેટવર્કના કારણે કદાચ બની શકે છે. એક જ મિનિટ આપું. હેલો જી આપું એક જ મિનિટ. જી હેલો જી રોશનીબેન, શું છે સમગ્ર મામલો અને શા માટે આ વિસ્તારની અંદર હોબાળો કરવામાં આવી રહ્યો છે હાલ? અહીંયા નીલકંઠ એલિગન્સમાં રહેતા બધા રહેવાસીઓની એવી માંગ છે કે આ સોસાયટીમાં જે પીજી ચાલે છે અને જેટલા બેચલર્સ રહે છે એ લોકો એમના શું કહેવાય અગ્રીમેન્ટ અહીંયા સોસાયટીમાં જમા કરાવે અને એની સામે એમનું ઓળખપત્ર લઈ લે. તો અહીંયા રહેતા બધા રહેવાસીઓને પોતાનું ઓળખપત્ર આપવાથી તકલીફ છે અને સાબિતી આપવા નથી માંગતા કે કયા ફ્લેટમાં કેટલા લોકો રહે છે. સોસાયટીની માંગ છે કે એક ફ્લેટમાં 5 જણ રહો, પણ એક ફ્લેટમાં 8 જણ રહેતા હોય છે, 9 જણ રહેતા હોય છે. પણ એ લોકોને એ સોસાયટીની માંગ સામે માનવામાં મનાઈ કરે છે અને ધમકી આપે છે કે અમે તો આ જ રીતે રહીશું, અમે એન્ટ્રી નહીં કરીએ. તો એ બધા રીઝનથી સોસાયટીને તકલીફ કરવામાં આવે છે અને દારૂ પીને ટેરેસના તાળા તોડી નાખે છે અને બોટલો ફેંકે છે અને રહેતા વાસીઓ માટે તકલીફદેહ થઈ રહી છે. જી રોશનીબેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સ્થાનિકો દ્વારા પીજીમાં રહેતા યુવકો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ દ્વારા દારૂ પી અને બોટલો ફેંકવામાં આવે છે, હોબાળો કરવામાં આવે છે અને તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થાય છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે. આગળ સમાચારોમાં વાત કરીએ તો અર્જુન રાઠવાના રૂપાલા અને નારણ રાઠવા પર પ્રહાર. નારણ રાઠવાએ શા માટે કોંગ્રેસ છોડી જેવા પ્રહાર અર્જુન રાઠવા દ્વારા કરવામાં આવ્યું. સાથે જ અર્જુન રાઠવાએ કહ્યું કે નારણ રાઠવાની શું મજબૂરી રહી કે તેઓને કોંગ્રેસ છોડવી પડી. નારણ રાઠવા ખોટા કામથી બચવા ભાજપમાં જોડાયા છે અને રૂપાલાએ આદિવાસી માટે પણ આવું જ વિવાદિત નિવેદન આપ્યું હતું. આદિવાસીઓને સાંજ પડે પીવા જોઈએનું તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને અર્જુન રાઠવાએ વધુમાં એવા પણ આક્ષેપ લગાવ્યા છે કે ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે. હું સ્પષ્ટ માનું છું કે નારાયણભાઈ જાણે છે કે કોંગ્રેસ સાચા મુદ્દાઓ પર લડે છે. નારાયણભાઈ જાણે છે કે પૂરા ગુજરાતમાં નળ સે જલ યોજના ફેલ છે. નારાયણભાઈ જાણે છે કે શિક્ષણની હાલત ખરાબ છે, બેરોજગારી છે, મજૂરોની હાલત ખરાબ છે, યુવાનો બેરોજગાર છે અને જે નોકરી કરે છે લોકોને અન્યાય થાય છે.
આ સ્થિતિમાં કોઈ પણ સમજદાર નેતા, આટલો જૂનો નેતા કોંગ્રેસ છોડીને જાય નહીં, છતાં પણ ગયા છે, તો શું મજબૂરી રહી છે, શું લોભ લાલચ રહી છે, એ એમનો મુદ્દો છે, એમને કહી દેવું જોઈએ બહુ સ્પષ્ટ રીતે. આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા. એમણે છોટાઉદેપુરના આદિવાસીઓ માટે એમ કીધું છે કે આદિવાસીઓ રોજ સાંજે એમને પીધા વગર ચાલતું નથી, એટલા માટે વિકાસ થતો નથી. એમણે ધ્યાન રાખવું જોઈએ કે એ આદિવાસી વિસ્તારમાં તમને 50 કરોડ રૂપિયા જેટલો તમે કૌભાંડ કરો છો નકલી કચેરી કૌભાંડમાં. પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ઓલપાડમાં જય સોમનાથ રાજપૂત સેવા મંડળ ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલે અગાઉ રૂપાલાએ 2 વાર માફી માંગી, છતાં ક્ષત્રિયો માફ કરવા તૈયાર નથી અને રૂપાલાની ટિકિટ ભાજપ કાપે એ માંગ સાથે તેઓ અડગ છે. જો આગામી દિવસોમાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સંકલન સમિતિ રણનીતિ નક્કી કરી અલગ અલગ કાર્યક્રમો આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ દેશના સાર્વભૌમત્વ માટે, બહેન દીકરીઓ માટે, ગાય માતાઓ માટે અમે બલિદાનો આપ્યા છે, છતાં પણ જો એક રૂપાલા જેવા કેબિનેટ મિનિસ્ટર આવો વાણી વિલાસ કરતા હોય તો તેનાથી અમારા સંપૂર્ણ સમાજને ખૂબ દુઃખ થયું છે. અમે વખોડીએ છીએ. અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તમે જે આ માણસને લોકસભાની ટિકિટ આપી છે, ઉમેદવારી આપી છે, તો એ ઉમેદવારી પાછી ખેંચાવો. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ભાવનગરના જિલ્લાના સિહોર ખાતે ક્ષત્રિય સમાજે પણ રૂપાલા સામે વિરોધ દર્શાવતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો હતો. ક્ષત્રિય સમાજ ઉપરાંત કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલા કે જે અમારા સમાજ વચ્ચે ખોટી ટિપ્પણી કરી છે બેટી રોટીનો વ્યવહારનો, એને અમે વખોડવી છીએ અને અમે સરકારશ્રીને એ દેવી છે, વિનંતી કરવી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, નહીં કે ટ્રાન્સફર, એવી અમારી ખૂબ માંગણી છે. અને આ માંગણી જો પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પણ, અત્યારે આવેદનપત્ર દીધું છે, ઉગ્ર અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશું અને અન્ન જળનો પણ ત્યાગ કરશું. રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર માનનીય રૂપાલા સાહેબે રાજકોટની એક મિટિંગમાં જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધ, ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ છે, જે સંસ્કાર છે અને જે ક્ષત્રિયોનો ઇતિહાસ છે એની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું છે, તેનાથી સમગ્ર ગુજરાતમાં અને હવે તો રાજસ્થાન અને સમગ્ર ભારતમાં જ્યારે ક્ષત્રિયો રોષે ભરાયા છે, ત્યારે એના અનુસંધાને આજે સિહોર તાલુકા ક્ષત્રિય સમાજ, સિહોર તાલુકા કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે સિહોરના મેજિસ્ટ્રેટને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિષયના વિવાદિત નિવેદનને પગલે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલના ગોધરા ખાતે રાજપૂત અસ્મિતા મંચનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 1500થી વધુ રાજપૂત યુવક યુવતીઓ જોડાયા હતા અને રૂપાલા સામેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ રાજપૂતોએ જણાવ્યું કે તેઓ રૂપાલાને માફી આપવાના મૂડમાં નથી. આ કાર્યક્રમમાં રાજપૂતોએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઉગ્ર વિરોધ ચાલુ રાખવામાં આવશે. અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણ થઈ છે, એટલે અમારા સમાજને ખૂબ દુઃખ અને દુઃખ પહોંચી છે. એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણેય જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. પંચમહાલ જિલ્લા, મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. અને આજે અમારી જે સંખ્યા છે લગભગ 1500ની આજુબાજુ છે. અને અહીંયાથી અમે શાંતિપૂર્ણ રીતે 5 જણા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈશું. પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે એ અમારી મુખ્ય માગણી છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા વિશે જે વાણી વિલાસ કરવામાં આવ્યો, તેનાથી સમગ્ર દેશ અને રાજ્યમાં રહેતા ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલાઓ અને ભાઈઓની લાગણી દુભાઈ છે. તેના અનુસંધાને પંચમહાલ જિલ્લાની તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે આજે માનનીય કલેક્ટર સાહેબને શ્રીને આવેદન આપવા માટે અમે ભેગા થયા છીએ. અમારી એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ. અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી. ભાજપે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસે કલાબેનની સામે અજીત માહલાને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાય શિક્ષક એવા અજીત માહલા પૂર્વ સાંસદ રામજીભાઈ માહલાના
પુત્ર છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠક પરથી તેમના નામની જાહેરાત થતાં તેમને શિક્ષક પદેથી રાજીનામું આપ્યું છે. જાણકારોના મત મુજબ દાદરાનગર હવેલી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામે બરાબરની ટક્કર જામશે. जो अवसर मिला है उसके ऊपर मैं खरा उतरूंगा और जो भी मुझे काम मिला है वो मैं लोगों तक पहुंचाऊंगा. आज मुझे लोग विश्वास करेंगे तो उसका जो श्रेय है वो लोगों को मिल जाएगा. जो वर्तमान सांसद है आज तक घर बैठे रहा हुआ है, लोगों के तक आज तक पहुंच नहीं रहा है, तो हम यही सोच रहे हैं कि अगर लोगों ने हमें अवसर दिया तो हम लोगों तक पहुंचेंगे. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર. અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવારે શરૂ કર્યો પ્રચાર. ભારત મકવાણાએ શરૂ કર્યો છે ડોર ટુ ડોર પ્રચાર. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને કરી રહ્યા છે પ્રચાર. અમદાવાદમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પ્રજાના દ્વાર સુધી પહોંચ્યા અને ડોર ટુ ડોર ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી નજીક છે ને ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે. તેવામાં ઉમેદવારોએ પણ હવે કમર કસીને તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ગરીબી લોકોને એટલી બધી હદે દબાઈ રહી છે કે એનું કોઈ વર્ણન ન થઈ શકે. બેરોજગારી ખૂબ છે અને આ એકંદર વાતાવરણ આખા દેશમાં છે અને અહીંયા અમદાવાદમાં ખાસ છે કારણ કે અર્બન એરિયા છે, ભયંકર કોમ્પિટિશન હોય. બીજું અહીંયા આગળ આખા વિસ્તારમાં પાણી ભરાવાનો ખૂબ મોટો પ્રશ્ન છે અને સરકાર અહીંયા આગળ એટલે કે સ્થાનિક સરકાર મ્યુનિસિપાલિટી ભાજપાની હોવા છતાં, વર્ષોથી ભાજપાની હોવા છતાં આ ઇસ્યુ દર વર્ષે એમ કહે છે કે સોલ્વ થઈ જશે અને સોલ્વ થતો નથી. ડ્રેનેજના પ્રશ્નો ખૂબ ભયંકર છે અહીંયા આગળ, વીજળીના પ્રશ્નો એટલા જ છે, પીવાના પાણીના પણ એટલા જ મોટા પ્રશ્નો છે અને એકંદર વ્યાપક ભ્રષ્ટાચાર છે એની કોઈ વર્ણન થઈ કારણ કે કોઈ નાના મોટા કામ માટે પણ જાય તો ત્યાં પણ એમણે પૈસો આપવો પડે છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ થયું છે. સોમવારથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવશે. આજે અમદાવાદમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું. અમદાવાદની 21 વિધાનસભા માટે રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું, જેમાં 5458 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. અમદાવાદમાં 6814 બીયુ, 6814 સીયુ અને 7357 વીવીપેટનું રેન્ડમાઇઝેશન સોમવારે મોટેરા ખાતેના વેરહાઉસ ખાતેથી કરાશે અને તેની ફાળવણી પણ કરવામાં આવશે. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાશે અને સમાવિષ્ટ કુલ 5458 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોટેરા ખાતે આવેલા જે ઈવીએમ અને વીવીપેટ સંગ્રહના જે વેરહાઉસના દ્રશ્યો જે છે કે જ્યાં અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સોમવારથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી જે છે તે કરવામાં આવશે અને તે માટે થઈ અને આજે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન જે છે તે કરવામાં આવ્યું છે. સોમવારથી 21 વિધાનસભાના મત વિસ્તાર પ્રમાણેના તમામ મથકો ઉપર ઈવીએમ અને વીવીપેટ જે છે તેની ફાળવણી કરવામાં આવશે અને સોમવારથી અમદાવાદના મોટેરા ખાતેના વેરહાઉસથી વિવિધ વિધાનસભા વાઇઝ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી જે છે તે કરવામાં આવશે. વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી જે ત્રીજા ચરણની અંદર ગુજરાતની અંદર 26 બેઠકોમાં યોજાવાની છે, ત્યારે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ સમાચાર દ્વારકાથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આજે CR પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરમાંથી અલગ પડ્યા બાદ સંગઠનનું પણ માળખું અલગ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યાલયનું કામ ચાલતું હતું, જે બાદ આજે આધુનિક સુવિધા સાથે નવીન બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય દ્વારા લોકોનો સંપર્ક કરીને લોકોની મુશ્કેલીઓ સમજીને એ મુશ્કેલીઓ દૂર કરવા માટેના સફળ પ્રયત્ન કરવા માટે આ કાર્યાલય ઉપયોગી બનશે તો મને વિશ્વાસ છે. અને નાનો જિલ્લો હોવા છતાં ભવ્ય કાર્યાલય, બધી જ સગવડ, તમે જેટલા કાર્યાલયો જોયા છે
અને જે સગવડ છે એમાંની એક પણ સગવડ અહીંયા ઊંચી નથી. દ્વારકા જિલ્લામાં આવતા દિવસોમાં સારા કાર્યકર્તાનું 100% નિર્માણ થશે. રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બને એ પ્રકારે આજના દિવસે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ધ્વજવંદન કરી અને કાર્યકર્તાઓને અર્પણ કરી અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આખા જિલ્લામાંથી પેજ સમિતિ, બૂથ સમિતિ, ચૂંટાયેલા સંગઠનના બધા જ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.